ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ આ ચેપ્ટર ભણતા રહેલા છે. એની અંદર સ્વાધ્યાય નંબર 3.1 ની અંદર કુલ 4 પ્રશ્નો રહી આપણે પૂર્ણ કર્યા. હવે પાંચમો પ્રશ્ન છે નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં એક 3 બાજુ હોય, બીજી 4 બાજુ હોય અને ત્રીજું 6 બાજુ હોય. તો મેં તમને જ્યારે પહેલા ભાગની અંદર નિયમિત બહુકોણ વિશે સમજાવ્યું ત્યારે કીધું હતું તો કે જેની બધી બાજુઓ અને બધા ખૂણાઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. તેને નિયમિત બહુકોણ. હવે એવો બહુકોણ ગોતવાનો કે જેને 3 બાજુ હોય અને નિયમિત હોય. એને 3 બાજુ હોય અને એને નિયમિત પણ હોય. પેલું 3 બાજુ હોય તો નિયમિત કોને કહેવાય? 3 બાજુ અને 3 ખૂણાઓ સરખા રાખવાના. તો જો સમબાજુ ત્રિકોણ લ્યો, એની 3 બાજુએ સરખી હોય, 3 ખૂણાઓ સરખા. બરોબર? તો 3 બાજુ હોય એવો નિયમિત બહુકોણ કયો? સમબાજુ ત્રિકોણ. બીજું છે 4 બાજુ. તો તમે તરત કહેશો કે ચોરસ. ચોરસની 4 બાજુઓ સરખી હોય. બરોબર? અને 4 ખૂણાઓ એ 90 અંશના હોય. કમ્પ્લીટ? ચોરસ. 6 બાજુ હોય. બરોબર? તો 6 બાજુવાળો બહુકોણ એટલે ષટકોણ કહેવાય. પરંતુ નિયમિત ષટકોણ તમે દોરો. નિયમિત ષટકોણ કે જેની 6 બાજુઓ સરખી છે અને 6 ખૂણાઓ રહ્યા. ખૂણા સરખા. 6 બાજુઓ સરખી અને 6 ખૂણા સરખા. નિયમિત સરખા. બરાબર? નિયમિત સરખા. કમ્પ્લીટ? એટલે આ બાબત રહી. આ પ્રશ્ન એનો જવાબ દેવી એ રીતે લખી શકાય. છઠ્ઠો પ્રશ્ન છે નીચેની આકૃતિઓમાં x એટલે કે ખૂણાનો માપ શોધો. હવે આ આકૃતિ તમે જો. આકૃતિ પેલા કયા આકારની? ત્રિકોણની છે, ચતુષ્કોણની છે કે પંચકોણની કે ષટકોણની? તો તમે તરત કહેશો કે એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ. 4 બાજુઓ છે. બરોબર? તો એના પણ 4 બાજુઓ છે. એટલે કઈ આકૃતિ કહેવાય? ચતુષ્કોણ કહેવાય. અહીં આકૃતિ ચતુષ્કોણની છે. કારણ કે એમાં 4 બાજુ આવી છે. બરોબર? હવે ચતુષ્કોણમાં બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. ચતુષ્કોણમાં બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો કે 360 થાય. બરોબર? તો જોઈ લો. આપણે અહીંયા અંદરના ખૂણાઓના માપનો સરવાળો છે. x નું માપ શોધવાનું. બરોબર? લખવાનું. તો
સરવાળો શોધવાનો તો 50 વત્તા 130 વત્તા 120 વત્તા x એકસો પચાસ ને 30 130 ને 50 180 180 ને 120 300 વત્તા x આપણને ખ્યાલ છે કે ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો કેટલો બરોબર આયો લખી છે ચારે ખૂણાના માપનો સરવાળો તેથી 50 વત્તા 130 વત્તા 120 બધા ઉપર અંશની નિશાની કરવાની વત્તા x 50 વત્તા 130 એટલે 180 બીજા 120 ના પર 300 વત્તા x બરાબર 360 વત્તા 300 બરાબરની આ બધું જ એટલે ઓછા કરીશું આપણે એક તરફ સમીકરણમાં ભણી ગયા બરાબર વત્તા વાળી સંખ્યા બરાબરની બીજી બાજુ જાય તો એ કેવા થઈ જાય ઓછા x બરાબર 360 માંથી 300 જાય 60 અહીંયા આવ્યો કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો બરાબર આ બાબત આપણે ખાસ એક જોઈ છે હવે બીજી આકૃતિ છે બરોબર તો તમે જોઈ લો બીજી આકૃતિ તમને દેખાય બરોબર આ x 70 60 અને અહીંયા ખૂણાનું માપ નથી પણ અહીંયા જો તમે આ બાજુ કાટખૂણો આપેલો છે આ બાજુ જે લંબ રચાય અહીંયા આવી આકૃતિ રચાય અહીંયા આવી આકૃતિ રચાય લંબ તો લંબમાં બરાબર એ ક્યારે તો કે કાટખૂણે બને તો અહીંયાનું માપ કેટલું હોય છે અહીંયા કાટખૂણો બને એટલે 90 માપ હોય છે 90 અંશનું માપ બરાબર હવે તમે બાજુ ગણો 1 2 3 4 કેટલી બાજુઓ થઈ 4 અને 4 બાજુ એટલે આકૃતિ કઈ થાય ચતુષ્કોણ થાય તો અહીં ચતુષ્કોણની આકૃતિ છે બરાબર તેથી ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો જો અહીંયા આપણને 90 અંશ લખેલા નહોતા પરંતુ એ લંબ રેખા રચાય છે અને લંબ રેખા રહી કાટખૂણે રચાય માટે અહીંયા આપણે કે કાટખૂણો દોર્યો કાટખૂણો છે એટલે એનું માપ કેટલું થાય 90 તમે ચોપડી ખોલીને દેવાનું વિડિયો જ્યારે જોતા હોય ને ત્યારે ચોપડી ખોલીને બેસો બરોબર હવે તેથી અહીંયા x વત્તા 70 વત્તા 60 વત્તા 90 બરાબર ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો 360 7 ને 13 13 ને 22 220 તો x બરાબર 360 220 વત્તા ને બરાબરની ઓલી
બાજુ જાય તો ઓછી. yes 360 ને 220 કાઢો 145. ચલો બરોબર. તો આ ખૂણો જે રહ્યો એનો માપ કેટલું છે 127. બરોબર. તો આ ચારે ચાર ખૂણાઓનો માપનો સરવાળો રહ્યો એ 360. હવે સી જો એ તમને આકૃતિ આપી, આકૃતિ બરોબર પહેલા સમજો બરોબર. હવે તમે 7મા ધોરણની અંદર રેખિક જોડના ખૂણાઓ ભણી ગયા. રેખિક જોડના ખૂણાઓ એ ભણી ગયા છે કે જ્યારે આ રીતે રેખા ઉપર આવી રીતે જ્યારે ખૂણાઓ રચાય, એક રેખા ઉપર જ્યારે આવી રીતે બે ખૂણાઓ રચાય ત્યારે એ બંને ખૂણાઓના માપનો સરવાળો એક રેખા ઉપર જ્યારે બે ખૂણાઓ રચાય ત્યારે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. રેખિક જોડના ખૂણાની વ્યાખ્યા શું છે બરોબર કે એક બાજુ સામાન્ય હોય, એક બાજુ સામાન્ય હોય બરોબર, અને જેના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય અને એમાં રેખાની રચના થતી હોય. જો અહીંયા રેખાની રચના અને આ બાજુ જે સામાન્ય બાજુ છે. તમે માનો કે આ ખૂણો માપો, આ સીધી લીટી માપો તો 180 અંશની થાય, 180 અંશની થાય. તમારો કે બે ભાગ પાડો તો આનો સરવાળો મૂળ તો 180 અંશ જ થાય. આનો સરવાળો મૂળ તો 180 અંશ જ થાય બરોબર. તો જ્યારે આવા એક રેખા ઉપર જ્યારે બે ખૂણાની રચના થાય ને તો એ બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય અને બે ખૂણાઓ જે રહ્યા એ રેખિક જોડના ખૂણા છે. કેવા? રેખિક જોડના બરોબર. પૂરક કોણમાં આવું બનતું નથી. પૂરક કોણમાં બે ખૂણાઓ અલગ અલગ હોય છે બરોબર. એટલે આ બાબતની ખાસ આપણે ધ્યાન રાખવું. હવે માનો કે આ 60 અંશનો ખૂણો હોય તો આ કેટલા અંશનો હોય? 120 હોય તો 120 અને 60 કેટલા 180 થઈ ગયા બરોબર. આ 80 અંશનો હોય તો આ કેટલા અંશનો હોય? 100 અંશનો હોય. રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો? 180 અંશ થાય. બરોબર. માનો કે આ 90 અંશ હોય તો આ કેટલા 90 અંશ હોય? રેખિક જોડના ખૂણાની વાત કરું છું બરોબર. માનો કે આ 55 અંશ હોય, આ 55 અંશ હોય બરોબર. તો આ કેટલા અંશ હોય? 125 અંશ હોય. રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો સરવાળો 180. ભૂલ ના પડે બરોબર. હવે તમે અહીંયા આકૃતિ જો, આ આકૃતિ પર ધ્યાન રાખો. અહીંયા આકૃતિ ધ્યાન રાખો. હું તમને ખાલી કાચી આકૃતિ બતાવું બરોબર. અહીંયા જો આવી રીતે બને, આ બને છે. આનું માપ કેટલું? 70 અંશ છે. ધ્યાન રાખજો બરોબર. 70 અંશ. તો આ કેટલા 110 નો થાય? કારણ કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો? 180 અંશ યાદ રાખ્યો બરોબર. આ 70 હોય તો 110 હોય
તો આ 1 નંબરનો ખૂણો અને આ 70 અંશનો ખૂણો એ બેનો સરવાળો કેટલો 180 અંશ થશે ને? તો જોઈએ માપ ખૂણો 1 70 અંશ બરાબર 180. કાઉન્સમાં લખવાનું રૈખિક જોડ રાખવાનું. બોલના પડે આ પરીક્ષાની અંદર પણ લખવું પડશે. માપ ખૂણો 1 બરાબર 180 વત્તા 70 બરાબર ની બીજી બાજુ જાય તો ઓછા 70. તો માપ ખૂણો 1 બરાબર 180 માં 70 ઘટો 110. તો આ માપ કેટલું આવ્યું? માપ ખૂણા 1 બરાબર. હવે આ બધા માટે શોધી તો માપ ખૂણો 2 વત્તા 60 અંશ બરાબર 180. તો આ બંનેને એ પણ રૈખિક જોડના ખૂણા છે બરાબર. જે બે ખૂણાઓની રચના રહી એક જ રેખા ઉપર થાય રૈખિક જોડના ખૂણા. તો માપ ખૂણો 2 બરાબર 180 વત્તા 60 અંશ બરાબર ની બીજી બાજુ જાય એટલે ઓછા 60. તો માપ ખૂણો 2 180 માંથી 60 અંશ બાદ કરો એટલે 120 બરાબર. તો આનો માપ કેવો થયો? હવે ધ્યાન આપો. આ બેના માપ પડી ગયા. આ 110 આવ્યું અને માપ ખૂણા 2 નો માપ આવ્યું 120. હવે આ આકૃતિ તમે જો એક બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ ચોથી બાજુ પાંચમી કુલ કેટલી બાજુ? 5 બાજુ. પેલા એ લખવાનું અહીં આકૃતિ પંચકોણની છે. તેથી પંચકોણના માપનો સરવાળો હમણાં જ સમજાયો અને હમણાં એટલે આગળના ભાગ સોરી હમણાં ના બોલે. શું સૂત્ર है n - 2 ગુણ્યા 180. n એટલે કેટલી? 5 બાજુઓ. ત્રણ ગુણ્યા 180 18 તરીકે આપો 540. આ 540 થઈ. હજી x નું માપ ન થયું. x નું માપ હજી આવ્યું. હવે જોઈ લો આ ખૂણો આયરી ખૂણો અને આયરી ખૂણો આ પાંચે પાંચ ખૂણાઓના માપનો સરવાળો 540 થાય. આયરી ખૂણો આ બીજો ખૂણો આ પહેલા નંબરનો ખૂણો ના x નંબરનો ખૂણો કેટલા? બરાબર 540. તેથી આપણે જોઈએ 30 અંશ વત્તા x વત્તા માપ ખૂણો 2 માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 1 અને વત્તા માપ ખૂણો x બરાબર 540. પાંચે પાંચ ખૂણાઓના માપનો સરવાળો 540. 30 વત્તા x માપ ખૂણા 2 નું માપ કેટલું આવ્યું? 120. 1 નું માપ આવ્યું 110. વત્તા x 540. બરાબર. હવે આ 30
110 અને 120 બરાબર 12 ને 3 15 એટલે 150 માં બીજા 110 નાખો બરાબર 150 માં 110 નાખો પહેલા તો આપણે ન હોય તો સદેથી બધો ભેગા કરી x અને x એના રૂપિયા બરાબર પડે એની ચિંતા નહીં કરવાની 12 15 ને 11 થઈ 15 ને 16 16 ને 10 થઈ 260 વત્તા 1 વત્તા 1 એટલે 2 બરાબર 540 વત્તા 260 છે બરાબર ની બીજી બાજુ જાય એટલે ઓછા 2 વત્તા 260 બરાબર ની બીજી બાજુ કે એટલે ઓછા 200 બરાબર 2x બરાબર 540 માંથી 260 બાદ કરો 540 એમાંથી 260 0 માં 0 જાય એટલે 0 4 અને 14 14 + 100 એટલે 8 2x બરાબર 280 2x એટલે 2 ગુણ્યા x x બરાબર 280 ભાગ્યા 2 280 ના 2 ભાગ કરો એટલે x બરાબર 140 અંશ એનો હજી ફરીવાર સમજાય અહીંયા આકૃતિની પંચકોણની હતી આ બધી પ્રોસેસ ફરીવાર ના કરવી બરોબર પંચકોણના માપનો સરવાળો એ આપણે શોધ્યો n - 2 * 180 5 - 2 કારણ કે પંચકોણનો ભાગ હોય કેટલી આ લખવાનો પાછો n બરાબર ભાગ્ય 5 - 2 * 180 5 + 2 એટલે 3 * 180 18 * 54 540 अब 5 એ 5 ગુણાવવાનો માપનો સરવાળો 540 એક આ આઈ બરોબર 30 + x + 120 + 110 + x બરાબર 540 સદા કે બધો ભેગા કર્યા 260 + 2x બરાબર 540 2x બરાબર 540 વત્તા 260 બરાબર ની ઓલી બાજુ કે એટલે ઓછા 200 2x બરાબર 280 2 ગુણ્યા x બરાબર 280 x બરાબર 280 બે ગુણાકાર માંથી આવી ગયા બરાબર એટલે 140 બરાબર એનો જવાબ કે સ્પીડ પડે તો આપણે જોઈ લેવાનું પાછું નહીતર પછી આપણને સ્પીડ ઓછી કરતા આવડતું હોય છે બરાબર આ બાબત ખાસ ધ્યાન ડી છે અહીંયા જો આકૃતિ તમને નિયમિત પંચકોણની આપેલી બરાબર અહીંયા આકૃતિ નિયમિત પંચકોણની આપેલી અને પંચકોણમાં બધી બાજુના ખૂણાઓનો માપનો સરવાળો આપણને ખ્યાલ જ છે હમણાં જ જોઈ દો 540 કેટલો આવે 540 અહીં આકૃતિ નિયમિત પંચકોણ છે નિયમિત એટલે બધા ખૂણાઓના અને બધી બાજુના બરાબર તો આપણે ધારી લઈએ ધારો કે અહીંયા આપણને ખબર નથી આ ખૂણાનું આપણને ખબર આનું નથી ખબર આનું નથી ખબર આનું નથી ખબર બરાબર ખબર નથી ધારો કે પંચકોણના બધા ખૂણાઓના માપ એક સમાન છે બરાબર એક હવે પંચકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો અને આગળના દાખલામાં જોઈએ તો 540 થાય દેખીએ હવે આપણે લખી નાખો
બરાબર બધી જગ્યાએ આપણે ડાયરેક્ટ છે અહીં x થયો x થયો x થયો ના x આ પાંચે પાંચ ખૂણાઓ જે રહ્યા એના માપનો સરવાળો હોય કેટલો 540 તેથી x વત્તા x વત્તા x વત્તા x વત્તા x બરાબર 540 અંશ 5 ગુણ્યા x એટલે 5x બરાબર 540 5x એટલે 5 ગુણ્યા x બરાબર 540 x બરાબર 540 5 ગુણાકાર માં કેવી રીતે ખબર 540 ને તમે 5 વડે ભાગો 5 * 5 5 * 40 બરોબર તમને એમ થાય છે 18 કેમ નો લખ્યું 5 * 5 ઉપરથી ઉતરે 14 ભાગ ન થાય એટલે ઉપરથી ઉતરેલું 5 18 * 540 થયું કે ભેરું છે બરોબર એવું કે નથી તો 540 ને બહુ એટલા બધા આત્મવિશ્વાસ નું નહીં જવાનું સીધો બે છેદ ઉડાડ્યો બરોબર આપણે 540 ને 5 વડે ભાગવાનું અને પછી 108 લાવવાનું બરોબર તો x બરાબર 108 અંશ એનો ચલો બરોબર કમ્પ્લીટ લાઈન ખાસ આપણે ધ્યાન રાખવાનું હવે લેસન મિત્ર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ 21 થી 30 સુધીના ઘડિયા બરાબર હમણાં થોડાક લેસનમાં આપણે થોડો લોઅર માં રાખશું અને સ્વાધ્યાય નંબર 3.1 પાઠ્ય પુસ્તક બરાબર એનો પ્રશ્ન નંબર 5 અને 6 એ બે પ્રશ્નોની એકવાર આકૃતિ દોરવામાં આપણે કચાશ નહીં રાખવું આકૃતિ ફરજિયાત દોરવી પડશે આમાં આકૃતિ દોર્યા વગર નહીં ચાલે લેસનમાં જ્યારે WhatsApp માં મોકલી ત્યારે પણ આકૃતિ ફરજિયાત દોરી મોકલવાનું બરોબર અને પ્રશ્ન અને રકમ બધી બાબતો લખવાની આ બાબત રે ખાસ આપણે યાદ રાખવું ઘડિયા તો હવે સમજા કે આપણને આવડશે બરોબર પણ એમાં થોડું મહત્વ આપણે નથી આપવું એવું નહીં પણ એના તરફથી ધ્યાન થોડું રહ્યું આપણે દાખલા તરફ ના બરોબર હવે કોઈ આપણને એમ નહીં કે ભાઈ 18 મિનિટ કેટલા પણ આવું પૂછશે ચતુષ્કોણમાં ચારે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 360 પંચકોણમાં પાંચે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 540 આવું પૂછશે બરોબર એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખવી પડશે બરોબર ઘડિયાની લખવાના ઘડિયામાં આપણે બને તેની કે બહુ ઓછા કરતા છે એક વાર જ આપશું પરંતુ એની પછીનું જે લેસન દીધું એ લેસનમાં ક્યારેક કે ને સમય થોડો વધારો થતો થઈ છે એટલે આ બાબતે આપણે